જય માતાજી મિત્રો, નવરાત્રિમાં માતાજીને જે ચોકમાં આપણે કાઢે છે ગામડામાં, એ માતાજી બહુચરાજી માતાની આ પાલખી છે. સવારમાં ઉઠતાની સાથે ભગવાનના દર્શન કર્યા, માતાજીના દર્શન કર્યા અને પહોંચી ગયો જગ્યામાં. દર્શન કરવાતા ઈકો આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની, તમે જોઈ શકો છો. અને આ બધા બહેનો સાવણા લઈને અમારા ગામમાં આવ્યા હતા અને બધા ઘર દીઠ એક એક સાવણો આપ્યો. કેમ સાવણો લીધો છે તો મત તો તમારે આપવો જ પડશે એમ કહેતા હતા. ને અમારા ઉમેદવાર હતા ભાઈ, જે અમને કહેતા હતા કે ચોક્કસપણે મને મત આપજો. અને કેદારને મૂકવા હું પહોંચી ગયો તો બાળ મંદિરે, અને અંદર જવું નહોતું એટલા માટે બાળ મંદિરની બહાર આટા મારતો હતો. અને પછી એમને મેં પરાણે મોકલ્યો અંદર, જો હાથ પકડીને હું લઈ જાઉં છું એને બાળ મંદિરમાં, પણ તો પણ એને જવું નહોતું. ને પછી હું પહોંચી ગયો શાંત હનુમાનજી મહારાજ, જ્યાં મારે હળદર લેવાની હતી, આગળ ઘંટી છે, ઘંટીએથી લાવ્યો, હળદર લઈને આવ્યો. ત્યાં મસ્ત વાતાવરણ જોઈ ઘડીક થોડી વાર થંભી ગયો. ને ઘરે પહોંચતાની સાથે રોટલી, મગનું શાક ને કેરી જમવામાં હતું. ને ભાઈ મારા ખિસ્સામાંથી સિક્કો પડી ગયો એટલે તરત લઈ આવ્યો લોલીપોપ. લોલીપોપ જોતા જ બાળપણની યાદ આવે, જેમ કે આપણે નાના હતા ત્યારે સ્કૂલે જતા ને ખાતા એ જ લોલીપોપ અત્યારે છોકરા ખાઈ રહ્યા છે. એટલે કંઈક આનંદનો અનુભવ થાય કે આપણે મોટા થઈ ગયા ને છોકરા આપણું બાળપણ ઉયું ગયું એમ. ને પાછો સાંજકના શિવો રસ લેવા જતો, ત્યાં અમારા ગામ પાસે આ ઓવરબ્રિજનું કામ શરૂ છે અને રાત્રે લાઇટ વહી ગયેલી છે. ને કેદાર વાટકો લઈને દૂરથી રમવા બહાર પહોંચી ગયો છે. અને પછી ઘરે આવીને બધા એના રમકડા કાઢે છે ટોપલીમાંથી ને જીસીબી ગોતે છે, પણ જીસીબી તો એના પગ પાસે જ પડ્યું છે. ને પછી આવી ગયા કોકરોચ મામા, તમે જોઈ શકો છો. એ વાંદો મારા ફળિયામાં નીકળ્યો અને એને થોડી પકડીને બહાર ફેંક્યો. ત્યાં કેદાર આવી ગયો દુકાને. હું દુકાને બેઠો છું ને એમ કહે છે ચોકલેટ આપો, વેફર આપો, એવું બધું માગે છે, પણ એવું કંઈ ખવાય નહીં. અને પાછળ એનો ફ્રેન્ડ છે માનું, ને બંને આવી ગયા ને બધું દુકાનની અંદરથી બધું ફેંકવા માંડ્યા. તમે જોઈ શકો છો કે આ જબલું ફેંક્યું, આ અને બીજું જબલું ફેંક્યું. ટેબલ લઈ લેવું હતું. ને પછી રાત્રે હું આવી ગયો ઘરે ને હું ને કેદાર ક્રિકેટ રમવા માંડ્યા. ક્રિકેટ રમતા કેદારની બોલિંગ તમે જોઈ શકો છો, નખરા કરતાં બોલિંગ કરતો. અને પછી રાત પડીને કેન્ડી ખાવા માંડ્યો. કેન્ડી ખાઈને હવે રાત્રિના 12 વાગવા આવ્યા છે ને ભાઈને સૂવું નથી, એટલા માટેની જીપને એ બધાને નેપકિન અલગ અલગ લાવીને ઓઢાડે છે ને સુવડાવે છે. મિત્રો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ. જય સિયારામ.